टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप, नाम याद रखना। ડાંગ જિલ્લાની વાત કરીશું કે જ્યાં સવારથી સાર્વત્રિક વરસાદ વરસ્યો છે અને સારા વરસાદને પગલે જિલ્લાની મુખ્ય 4 નદીઓની અંદર પૂરની પરિસ્થિતિ સર્જાઈ ગઈ। અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણા નદીઓ 2 કાંઠે વહેતી થઈ ગઈ છે। ડાંગમાં સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા દરમિયાન સારો એવો વરસાદ નોંધાયો। સુબીર તાલુકામાં વરસાદને પગલે નવસારીમાં પૂરની શક્યતા જોવા મળી રહી છે। તો ડાંગની અંદર મોટાભાગની જે નદીઓ છે તેમાં પૂરની શક્યતા જોવા મળે તેટલો ભારે માત્રામાં વરસાદ વરસ્યો છે। અલગ અલગ વિસ્તારોની અંદર જે નાના મોટા ધોધ છે તે પણ સજીવન થઈ ચૂક્યા છે। ખાસ કરીને અહીંની અંબિકા, ગીરા, ખાપરી, પૂર્ણા નદીઓ હાલ 2 કાંઠે વહે તેટલી ભારે માત્રામાં પાણીની આવક નોંધાઈ રહી છે। નવસારીમાં તો પૂરની શક્યતા પણ અત્યારે ઊભી થઈ ચૂકી છે। ખાસ કરીને ગીરા ધોધ તેણે પોતાનું અત્યારે સૌંદર્ય પાછું મળી ગયું હોય એવો અદ્ભુત નજારો પણ સામે આવી રહ્યો છે। અન્ય તમામ જે નદીઓ છે તેની અંદર પણ ભારે માત્રામાં વરસાદ વરસ્યો છે। અમુક એવા માર્ગો કે જ્યાં ધોધ છે તેને કારણે અહીંથી પસાર થવું થોડું મુશ્કેલભર્યું બન્યું છે, તો અમુક આહલાદક દ્રશ્યો પણ અહીં જોવા મળી રહ્યા છે। તાપીની વાત કરીએ, અહીં ભારે વરસાદ